તો યુ વર્ષો ગાઈસ વેલકમ બેક ટુ ધ બ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અમને ખબર છે ભાઈ કેટલા ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો, એના માટે સોરી બધાને બે હાથ જોડીને, કારણ કે કાંઈ ટાઈમ મળી શકતો નહીં અને આ ફોકસ વયું કામ જાય છે. કેટલા ટાઈમથી ટાઈમ મળી શકતો નહીં, અત્યારે જો ફાઇનલ ટાઈમ મળ્યો છે અને આપણે આજે જવાનું છે, થોડુંક ટ્રાવેલ કરવાનું થોડુંક, એટલે એમ તો થતું હોય જો ઘણું એમ તો થોડુંક, એટલે તમને ખબર ને મારું થોડુંક જ આમ થયું છે કેટલું હોય. તો પ્લાન કંઈક એવો છે કે અત્યારે જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને થોડુંક લેટ ઉઠ્યો આજે. કેટલા વાગે જોઈ લો, 2 મિનિટ. અત્યારે ઉઠવામાં હે ને તમે જોઈ શકો 8:13 જેવું થઈ ગયું હોય. એટલે ઉઠી તો કેવું મોટું મોટું બ્રશ કરી નાખી છે અને હવે આપણે રેડી થઈ ગયા છીએ. હવે આપણે નાહવા જવાનું છે. નાહી બાઈ લઈ પછી તમારે મુલાકાત કરીએ અને આગળને વ્લોગ કરીએ, કારણ કે આપણે આજે બપોર પછી બહાર જવાનું છે. એટલે આઈ થિંક 6:30 વાગે રીબડા અમારે પહોંચવાનું છે, એટલે એ પ્રમાણે અહીંથી નીકળવાનું છે. જોશીભાઈ ઓફિસે આવશે, મારે જે ઓફિસે જવાનું છે એ બધું કામ મારું પતાવવાનું છે, કારણ કે કંઈ પણ જગ્યાએ જવું હોય તો કવરઅપ આપણે કરવું પડે મિત્રો, કરવું પડે પછી આપણે બહારગામ જઈ શકીએ. અમારી સિઝન ચાલુ થઈ ગઈ છે અને 20 તારીખે જ ઓર્ડર છે, પણ 20 તારીખે હું નહીં હોય એટલે કંઈક મેનેજ કર્યું છે બધી વસ્તુ. તો હાલો ફટાફટ, હવે મારી મોડું થાય, ટાઈમ તમારો નથી બગાડવો. નિરાંતે આપણે વાત કરીએ ઓફિસે જઈને અથવા નહીં. ચલી આપણે 9 વાગી ગયું, કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. તો હવે છે ને થોડુંક સિરમ નાખીને માથામાં, કારણ કે આપણે તેલ બેલ કોઈ દી નાખતા નથી કાંઈ. થઈ ગયું કમ્પ્લીટ. માથું આપણે ઓરવી લઈએ, પછી મળીએ તમારી સાથે. જો સામાન બામાન બધું છે ને, બધું આપણે અત્યારે લઈને જવાનું છે નીચે. તો કેમ છો બધા? આપણે જો ભેગે લાગીને નવરા થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે નીચે જાય છીએ. મમ્મી નાસ્તામાં તૈયાર છે કે બહાર છે? હે 2-3 દિવસ પછી નાસ્તો થાય. હાલો ના ભાઈ ફટાફટ, મારે નાસ્તો કરો, મને લઈ ગઈ ભૂખ, મારે જવું ઓફિસે. ચાલો હવે ફટાફટ આપણે નાસ્તો બાસ્તો કરીએ. સ્કૂલમાં મારા બર્થડે પડી ગયા કોઈ બાજુ, બરાબર છે. ચોકડીમાં જો બતાવું, શોખ પ્રૂફ છે. જો હમણાં જીજી કવર લીધું, ખર્ચો કરી નાખો મોટો. હાલો આપણે ચા કરી લઈ. ચા હવે એટલું બધું દેખાય તો નહીં ઊંચું, નકર ચા ઢોળાઈ જ મારો વારો ચડી જાય. શું છે? હે કાંઈ નહીં, ચા કરી લઈ એમ બધાને કહ્યું. હાલો જેને ચા પીવો ચા પીવા આવી જાવ. ચાય ગરમ. નાસ્તો આપણે આવી ગયો કમ્પ્લીટ. કામ નાસ્તામાં જો કરીએ આ વસ્તુ નાસ્તામાં છે. તો હાલો આપણે નાસ્તો કરી લઈને ફટાફટ આપણે ભૂગી જઈએ ઓફિસ. આપણે નવો ખર્ચો ઘડિયાળ લીધી, આપણે ઘડિયાળ ચૂંદો નથી ખાવો? નહીં. હાલો મમ્મી, જય માતાજી. હાલો ભાભી, જય માતાજી. હાલો દાદા, જય માતાજી. હાલો જય જો મમ્મી. હા ઉપરથી કરતા નહીં. આવજો ને હો. હા કાઈ ઉતાવળ ન કરતા. આ બધું મુકાઈ ગયું ને. દાદાને ઉઠે એક બાજુ. આવું કરું, ભૂલાઈ ગયું હતું. જો બસ. આમ જો અત્યારે હવે સજેશન દે છે માણસો. હાલો મયુરભાઈ રેડી હોવ ને? હર્ષદભાઈ મોહિત્યા સાંડલો રેડી? એમને વિખાઈ જાય. નો વિખાઈ દે. ગરમ હાલો. લે કપાલી. રેડી થઈ ગયું? લે હર્ષદ. હાલો આભાર.
હાલો હાલો મમ્મી માતાજી હર્ષદ લાય ઉપર સાઈન લોકો હાલો કિશનભાઈ બરોબર ને બધું રેડી ને કમ્પ્લીટ મારાવાનું હા તેમાં વાળ કેમ તમે આમ રાખો આમ વ્યવસ્થિત રાખો ચાંદલો દેખાવો જોઈએ પવન છે બરોબર હાલો આજે આપણે લઈને જવાની છે અલ્ટ્રોસ ડીઝલ અને બીજી એક છે ગાડી જે આપણે રાજ્યથી ભેગા થઈ જવાના કિશનભાઈ આમાં બેને આપણે લેપટોપ આવી ગયા છે હવે આને કઈ જગ્યાએ ચાર્જિંગ લીધું બધું આવી ગયું મજા ચાર્જિંગ લીધું ને ઉડે તો જા આને મૂકવાનું આ કઈ જગ્યાએ ત્યાં તાર ખોરામાં એ વાત ખોટી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર હર્ષદભાઈ બેસી ગયા છે અને આપણે બધા પેસેન્જર છે તારે ઓલી બસ કિશનભાઈ ડેકી મૂક દઉં ઊભું રાખ દે નહીં રેવા દે ભાઈ એ રિસ્ક મેં નહીં લેતો ના ભાઈ ના રેડી છે મારે રેડી Economy drive mode activated. આવી ગયું મેં કીધું ઉપર લેપટોપ તમારે આખું એક જ છે કે એમાં સબ યુનિટ એક જ યુનિટ છે ને બધે આવી ગયા છે કમ્પ્લીટ અને હવે આ ટ્રાન્સફર કોઈ ત્યાં હાકર નથી હું થતી? આવી ગયો છું હાકર નથી થતી? એમાં અને તો ઉતરી જજો તમ તારે. આને નીકળે બૂટ આ ઓહો વેન્ટિલેટર સીટ હે હાલો હવે ચાલુ થઈ ગયું આમાં ખબર પડી ગઈ હાલો તો હવે આપણે આજની ટ્રીપનો પ્રારંભ કરીએ કિશનભાઈ રેડી બોલ શંકર ભગવાન કી જય હાલો હવે નીકળી જાય આમ રોડ છે રાજસ્થાન આવો અત્યારે હવે આપણે મિત્રો ગોંડલ બુકી ગયા હઈ ગાડી લઈને અને અત્યારે હવે કરવાની છે ટાંકી ફૂલ કારણ કે હે ને ડીઝલ હતું નહીં અને એવું છે કે આગળ જીવના પંપે ગયા હતા ને તો એ લોકો કીધું કરે હજુ એવું તો સમથિંગ ડીઝલ તમને આપીએ બાકી અમારી પાસે નથી ડીઝલ અને હમણાં જ ઓ ભાઈ ખોલો ભાઈ એટલે એમાં એવું હતું કે આગળના પંપે ગયા હતા ને ત્યાં અમને કીધું કે એટલો નહીં આવે શું થયું કિશનભાઈ ઓનલાઈન નથી ગેસમાં કદાચ ગેસ થઈ જાય થઈ જાય ખરા ને આપણું કમ્પ્લીટ અને એટલે ટૂંકમાં વાંધો નથી આવ્યો કે ડીઝલ દઈ દીધું એમને કેમ આવું ખબર નહીં કે કેમ જીઓ વાળા આપતા નથી આગળના પંપે ને તો રહી કારણ કે જેટલું એમને તપાસ કરે બધી નવાગઢ પાસે છે ને તો ત્યાં એટલું બરોબર હતું નહીં ડીઝલ એ કે 1000 રૂપિયાનું તમને ડીઝલ દઈ જાજુ ન દઈ કીધું તો કાંઈ વાંધો તો નથી પુરાવું ડીઝલ એટલે પલ્લોભાઈની બધા રાહ જોવે ને આપણી આગળ રાજકોટ ધોઈભાઈ ને મોટીભાઈ હજી જમવા બમવાનું બાકી છે અત્યારે ડીઝલ ફૂલ થાય છે કેટલાનું ઓટો કરતું કરજો 30 લીટર આવ્યું છે શું લેવું સારું હાલો આગળ જઈને મળીએ મારી વાત કિશન ક્યાં ગયો કિસલો શું છે ચાલે हेलो गाइस मतलब वो अलग ही लेवल का बंदा था हेलो गाइस केम से भाई એમને હજી ત્યાં ભૂઈ ગઈ ત્યાં ચાલુ કરી દીધું હે હેલો ગાઈસ મને લાગે ચેનલ નું અપ તો અહીંથી જ થઈ જાય સીધું જો આ બધા ભાઈઓ ભેગા થઈ ગયા જોઈ લો તમે કોણ કોણ આવ્યા હે બધે તમે ઇન્ટ્રોડક્શન ની કઈ જરૂર નથી આને તમને ઓળખો જ છો આને ઓળખો છો આને મોહિત્યાને કદાચ નહીં ઓળખતા મોહિત્યા તારું ઇન્ટ્રોડક્શન દઈ દે બ્લોગમાં જરસુ ઉર્ફ જરસુ આ કિશનભાઈને તમે ઓળખો મયુરભાઈને ઓળખો અંકિતભાઈ એક નવા છે અંકિતભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપી દો જી જરાક તમારું નામ શું છે અંકિત શર્મારી તો હવે આપણે આવી ગયા પંજાબી ખાવા ભલાભાઈ કેવું લાગ્યું તમને ટેસ્ટ કિશનભાઈ બહુ સરસ છે હર્ષદભાઈ અંકિતભાઈ કેવો લાગ્યો તમને ટેસ્ટ
આ ઘડીક વાર તો એવું જ લાગ્યું મને. પંજાબી જો મગાવ્યું આપણે પનીર મખની, પનીર મખની, બીજું કયું હે? પછી કાજુ પનીર, પછી કાજુ મખની, પછી મખની કાજુ. હાલો ડુંગળી મખની. હાલો જમી લઈએ પછી તમને મળીએ પાછા. હવે અત્યારે જો 20ની ટાંકી ફૂલ થાય. પલ્લાભાઈ કેટલું હમા હે? 2500ની આડોગાળો. બરાબર. આમાં એક ખૂટો ઉતરી ગયો. હવે પૂગી જાય રાજસ્થાન, આવડિયા પૂગી જાય. એક ખૂટો ઉતરો. અત્યારે ટાઈમની વાત કરો ને, 12:15 જેવું થઈ ગયું છે. આ 2 જણાની પેટી પડી ગઈ છે. એક આ અને આપણી બધી પેટી પડે નહીં. નેવર. આ ક્યુ ગામ હે? આ હમણાં બગોદર આવશે. તો અત્યારે મારા કલેજા વાગી ગયા છે 1:30. ભલા ભાઈ હજી અમદાવાદ નથી પહોંચ્યા. હા, આટલી વાર લાગે. રોહિતભાઈ પેટી પડી ગઈ છે. આ બધે ફૂલ ફોર્મમાં છે. વાહ, હજી નંબરિયા પડે, એન્જિન ચાલુ થાય, સેલ્ફ લાગે. અને આ કોક છે મોબાઈલ કીડો સારસિંગ કરતો. ઓ 150% ભાઈ સલીનો આપણા અહીં ઊભા રહ્યા છે ચા પીવા માટે. હું ચશ્મા નો હોય યાર, મારી સીટ નીચે છે. આપણે અત્યારે બધા ભેગા થયા. ઉપ સરપંચજી રહ્યા ને એની બ્રાન્ચે આપણે અહીં ચા પીવા આવ્યા છીએ. ચા પીવા આપણે ક્યાં પહોંચ્યા? આપણે પૂછ્યા છે બાવડા ગામે. બાવડાનું એક ગામ છે. હા, એ બાવરિયામાં પીગા છે. અને ચા હે ને બહુ મસ્ત આવે. કે તમે ગમે ત્યારે અમદાવાદ જાઓ ને ત્યાં ઉપસરપંચની એકવાર ચા ટ્રાય કરજો. તમે એમ કહો કે નહીં નિખિલભાઈ તમે સારું સજેશન આપ્યું. આપણે સારા જ સજેશન આપી, બાકી આપણે નથી આવતા. આજે છે ને ઉપસરપંચ વાળા ચા વાળા રહ્યા ને એ ગોળની અંદર ચા બનાવે એટલે આપણે મજા આવે ચા પીવાની. સમજાણું? તારે અત્યારે હવે જોવો ટાઈમ થઈ ગયો 3. આપણી 2 ગાડી ઊભી રાખી દીધી છે. વોટ લઈ લીધો હે. ઘણા હુવા ગયા પણ આપણે જે સૂતા નથી આપણે. એટલે અત્યારે હવે જોવો મિત્રો, આપણે ગમે તે ટ્રીપમાં આવ્યા હોય અને આપણી ટ્રીપ એમ હાજે હોરી થઈ જાય એવું પોસિબલ જ નથી. એઝ ઓલવેઝ આપણી યાર કઈ પ્રોબ્લેમ ન આવે એવું ક્યારે બન્યું નથી. ઇન ફ્યુચર બનશે પણ નહીં. હા, એની અમે ખાતરી લઈએ. અમે ખાતરી કારણ કે અમને ખબર છે. બતાવી દે હવે. હા, જો અત્યારે હવે વાગ્યા છે કેટલા જોઈ લો ટાઈમ. અને હજી જસ્ટ આપણે એન્ટર થયા છીએ રાજસ્થાનની બોર્ડરની અંદર. ભાઈ હજી કિંગફિશર હોટલ ગઈ છે અને બીજી આવડિયા કંઈક હંગામાં આવી છે. પ્રોબ્લેમમાં એવી છે વસ્તુ કે હર્ષદભાઈ કરી દો સેલ્ફ મારી દો. તો જો ગાડી આપણે કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે ભાઈ. તમે જોઈ શકો એન્જિન લાઈટ દેખાય પીળા કલરની. એટલે આવી બધી વસ્તુ છે ભાઈ. નવી ગાડી કેટલી આવેલી છે ભાઈ હજી જોજો 8,000 8,500 જેવું આવેલી છે ગાડી. અને ગાડીમાં આવી ગઈ એન્જિન લાઈટ. પ્રોબ્લેમ ગાડીમાં નથી, અમે બધા પ્રોબ્લેમ છે. જો આ બધા રહ્યા ને સમજાણું.
ઓલા જેવું છે, ઓલો નથી હમણાં બહુ વાયરલ થયું એ કે લઈ જ લેવાનું છે, હાઈલું જ આવે છે કોઈ એવું છે આમાં. ઓલી વખતે આવ્યા, હવે હે ને આખું હિસ્ટ્રી તમને કહી, પેલા હે ને જરાક આ જોઈ લઈએ આપણે શું છે એ, પછી પલાભાઈ જ આપણે ડિસ્કસ કરીએ બધી વસ્તુ. સરસ. 100 માંથી 102 માર્ક મોહિતને દેવામાં આવશે. ગેરેજ વાળા ભાઈ આપણે ભેગા જ છે એટલે કઈ ઉપાધિ છે નહીં. ભલા ભાઈ બરોબર ને? અહીંયા શું સિંદરા મારી રહેલા ઓલી ગોળી બાંધી ખાઈ જઈને ઉંદેડા ખાઈ એટલે નહીં. આ ઉંદેડામાં ઓલો પતિ જતો એટલે મારી હે ને ગોળી